હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું બાળકોના ફેવરેટ એવા હેલ્ધી મલ્ટીગ્રેન નાચોસ સ્પાઇસી મસાલા સાથે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મલ્ટીગ્રેન નાચોસ બનાવવા માટે અહીં મેં 5 પ્રકારના લોટ લીધા છે. નાનો બાઉલ જેટલો રવો, ચણાનો લોટ, મકાઈનો લોટ, મેંદો અને 1 મોટા બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે. અહીં મેં ઘઉંના લોટનું પ્રમાણ વધારે રાખ્યું છે. તમે અહીં લોટમાં જે પસંદ આવે તે વધારે કે ઓછા લઈ શકો છો. અહીં તમે 3 કે 4 લોટ લઈને પણ નાચોસ બનાવી શકો છો. અહીં મેં 5 પ્રકારના લોટ લીધા છે અને નાચોસ બનાવી લઈએ. હવે 1 બાય 1 બધા લોટને આપણે મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલો અજમો નાખી દઈએ. અજમો નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે નાચોસમાં, અને આવી રીતના હાથ વડે વાટીને અજમોને નાખવાનું છે. ત્યારબાદ મણ માટે 2 પાવડા જેટલું મેં તેલ નાખ્યું છે અને હવે બધા લોટને મિક્સ કરી લઈશું. આ નાચોસ બનાવવા ખૂબ જ સરળ છે. થોડીક મહેનત પડે છે પણ સ્વાદમાં ખૂબ જ સરસ એવા બને છે. વેકેશન પડી ગયું છે એટલે સાંજ પડે એટલે બાળકો નવા નાસ્તાઓની ડિમાન્ડ કરતા હોય છે. તો આપણે બહારનો નાસ્તો ન આપીએ અને ઘરે આવો ચટપટો નાસ્તો આપીએ તો બાળકો ખુશ થઈ જશે. અને જે મસાલો છે એ જ આ નાચોસનો મેઇન છે. હવે તમે જોઈ શકો છો લોટને આવી રીતના મુઠ્ઠી વાળીને જોઈએ તો આપણું મણ છે એ પરફેક્ટ છે. હવે આપણે થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધી લઈશું. આ લોટને આપણે રોટલીના લોટથી થોડોક હાર્ડ રાખવાનો છે અને પાણીને એકી સાથે નથી નાખવાનું, જોઈએ એ પ્રમાણે જ પાણી એડ કરતા જવાનું છે. હવે લોટ બંધાઈ ગયો છે, એમાં થોડું તેલ એડ કરી અને આપણે લોટને સોફ્ટ કરી લઈએ. હવે લોટ બંધાઈ ગયો છે, એને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે સ્પાઇસી મસાલો બનાવી લઈએ. સ્પાઇસી મસાલો બનાવવા માટે અહીં નાનું મેં મિક્સર જાર લઈ લીધું છે. તેમાં સૌથી પહેલાં 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈએ, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 નાની ચમચી સંચર પાવડર, 1 મોટી ચમચી જેટલો જલજીરા પાવડર અને ચાટ મસાલો મેં અહીં બંને લીધો છે. તમે આમચૂર પાવડર કે ગમે તે લઈ શકો. અને મેઇન છે એ પેરી પાવડર. અહીં મેં 1 ચમચી જેટલો પેરી પાવડર નાખ્યો છે. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આપણા આ સ્પાઇસી મસાલામાં. હવે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીને પાવડરને પીસી લઈશું. તમે જોઈ શકો છો મસાલો મસ્ત બની ગયો છે. પેરી મસાલો નાખવાથી એકદમ સ્પાઇસી અને ચટપટો આ ટેસ્ટ આવશે આ મસાલાનો. હવે એક બાઉલમાં આપણે કાઢી લઈએ. આ સ્પાઇસી મસાલાને તમે નાની એવી કાચની એરટાઇટ બરણીમાં 3થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને કોઈ પણ સ્નેક બનાવો એમાં છાંટી શકો છો. તો તૈયાર છે સ્પાઇસી મસાલો. તો હવે નાચોસ બનાવી લઈએ. હવે આપણે જે પહેલાં લોટ બાંધ્યો હતો એને 10થી 15 મિનિટ થઈ ગયો છે. હવે એક મોટો લુવો લઈ અને ઉપરથી કોરો લોટ છાંટી અને પાટલા જેવડી મોટી રોટલી વણી લઈએ. આ રોટલીને એકદમ પતલી પણ નહીં અને એકદમ થીક પણ નહીં, એકદમ મીડિયમ થિકનેસવાળી રોટલી વણવાની છે. આ નાચોસને તમે એરટાઇટ ડબ્બામાં 3 કે 4 દિવસ સુધી સારા એવા ફ્રેશ રહેશે અને તમને ખૂબ જ સરસ એવા ભાવશે. હવે રોટલી છે એ મોટી વણાઈ ગઈ છે. હવે આપણે એને કટ કરી લઈએ. પિઝા કટરથી સૌથી પહેલાં આવી રીતના સીધી લાઈન કટ કરી લઈએ. ત્યારબાદ ઝિગઝેગની જેમ આપણે ટ્રાયંગલ શેપ આપી દઈએ. તમે જોઈ શકો છો આવી રીતના ટ્રાયંગલ શેપમાં કટ કરવાના છે. અહીં મેં નાના ટ્રાયંગલ કર્યા છે, તમે મોટો શેપ પણ આપી શકો છો. આવી રીતના બધા ટ્રાયંગલ શેપ કટ કરી લઈએ. તમે જોઈ શકો છો આટલી થિકનેસ હોવી જોઈએ. તો અહીં બધા નાચોસ બનીને રેડી થઈ ગયા છે. હવે મેં બાજુમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. હવે આપણે એને તળી લઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. 1 બાય 1 બધા નાચોસને આપણે તળી લઈશું. અહીં ગેસની ફ્લેમને લો રાખવાની છે. બહુ હાઈ ફ્લેમમાં તળવાના નથી, નહીંતર છે ને એકદમ ડાર્ક બ્રાઉન થઈ જશે અને બળી જશે. નાચોસને આપણે લાઇટ બ્રાઉન અને ક્રન્ચી થાય ત્યાં સુધી એને તળવાના છે.
હવે પલટાવી લઈશું. તમે જોઈ શકો છો લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે નાચોસનો અને ક્રન્ચી પણ થઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. ને આવી જ રીતે બધા નાચોસને તળી લઈએ. બધા જ નાચોસ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. આવી રીતના સિમ્પલ નાચોસ પણ તમે ચા સાથે ખાઈ શકો છો. ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી થયા છે. હું તમને આવી રીતના મુઠ્ઠીમાં ક્રંચ કરીને બતાવું છું. એકદમ ક્રન્ચી થઈ ગયા છે. હવે આપણે એનો સ્પાઇસી મસાલો છાંટીએ. અહીં મેં એક ડબ્બો લીધો છે, તેમાં આપણે આ નાચોસને ટ્રાન્સફર કરી દઈએ અને આપણે જે મસાલો બનાવ્યો છે એમાં આપણે છાંટી દઈશું. અહીં મેં 2.5 ચમચી જેટલો મસાલોને છાંટ્યો છે. તમે તમારે જોઈએ એ તીખાશ એ પ્રમાણે તમે મસાલો છાંટી શકો છો. હવે આવી રીતના ઢાંકણ ઢાંકી અને આવી રીતના ડબ્બાને હલાવી લઈશું, જેથી મસાલો છે એ નાચોસમાં સારી રીતે કોટિંગ થઈ જાય. અહીં નાચોસ ગરમ હોય ત્યારે જ મસાલાને છાંટવાનો છે, જેથી બધો મસાલો છે એ નાચોસમાં કોટિંગ થઈ જાય. તમે જોઈ શકો છો મસાલો છે બધો ભળી ગયો છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો તૈયાર છે આપણે મલ્ટીગ્રેન નાચોસ. કેવી લાગી મને રેસીપી જરૂરથી જણાવજો, અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. વધુમાં